દર્શક મિત્રો, વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં લાંબા સમયથી ગુનાખોરીનો પર્યાય બનેલી અને પોલીસ માટે માથાનો દુખાવો બનેલી હેરી સિંધી ગેંગ પર આખરે કાયદાનો શંખેરો ફસાયો છે. વિદેશી દારૂના ગેરકાયદેસર ધંધાથી અઢળક કાળી કમાણી કરી અને નાણાંના જોરે ગુનાહિત સામ્રાજ્ય ફેલાવનાર આ કુખ્યાત ગેંગના 9 સાગરીતો સામે પોલીસે ગુસ્સીટોક હેઠળ સખત ગુનો દાખલ કર્યો છે. પોલીસે તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગ બહારના રાજ્યોમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ મંગાવીને વડોદરામાં સક્રિયપણે ગેરકાયદેસર વેચાણ કરતી હતી. દારૂના ધંધાથી આર્થિક રીતે મજબૂત બન્યા બાદ આ ટોળકીનો ત્રાસ વધ્યો હતો. આરોપીએ માત્ર દારૂ વેચવા પૂરતું સીમિત ન રાખતા મર્ડર, લૂંટ, છેતરપિંડી, મારામારી, ગેરકાયદે અવરોધ ઊભો કરવો અને આરોપીઓને પોલીસ કસ્ટડીમાંથી ભગાવી જવાની જેવી ગંભીર ઘટનાઓને અંજામ આપ્યો હતો. અગાઉ પણ આ ગેંગના સભ્યો વિરુદ્ધ અનેક ગુના નોંધાયા છે અને ચાર્જશીટ પણ થઈ હતી, પરંતુ જેલમાંથી બહાર આવ્યા બાદ તેઓ ફરીથી પોતાની જૂની આદત મુજબ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સક્રિય થયા. વારસિયા વિસ્તારમાં સ્થાપત્ય જામવા માટે માથાભારે તત્વો વચ્ચે અવારનવાર લોહિયાળ સંઘર્ષ થતો રહે છે. થોડા દિવસ પહેલા જ અકોટા પોલીસ સ્ટેશન પાસે જ આંતરિક મારામારી અને ઘર્ષણ અંગે એક નવી ફરિયાદ નોંધાઈ હતી. હેરી સિંધી ગેંગ અને તેની હરીફ એવી અલ્પુ સિંધી ગેંગ વચ્ચે વર્ચસ્વની લડાઈમાં અગાઉ પોલીસે અલ્પુ સિંધી ગેંગ સામે ગુસ્સીટોકનો શંખેરો કસ્યો હતો અને હવે હેરી ગેંગનો પણ વારો આવ્યો હતો. ગુસ્સીટેક હેઠળ ગુનો નોંધાયાની સાથે જ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરીને 4 મુખ્ય આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે, જ્યારે બાકીના ફરાર સાગરીતોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ હવે એ દિશામાં પણ તપાસ કરી રહી છે. આ કુખ્યાત ગેંગને પડદા પાછળથી કોણે પ્રેરણા આપતું હતું અને તેમને નાણાકીય કે અન્ય પ્રકારની સગવડો કોણ પૂરું પાડતું હતું. આ કડક કાર્યવાહીથી શહેરના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે. વારસિયા વિસ્તારમાં હિમાંશુ ઉર્ફે હેરી લુધવાણીનાઓ દ્વારા એક સંગઠિત ટોળકી બનાવીને દારૂનો બહારથી મંગાવીને અને તેનો જુદા જુદા વ્યક્તિઓ મારફત વેચીને ગુનાહિત પ્રવૃત્તિઓ આચરવામાં આવતી હતી. અને આ ટોળકી દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં બહારથી વિદેશી દારૂ મંગાવીને વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં તેનું વેચાણ કરવામાં આવતું હતું. અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિને નાથવા માટે ગઈકાલે વડોદરા શહેર પોલીસના વારસિયા પોલીસ સ્ટેશન ખાતે આ ટોળકી વિરુદ્ધ ગુસ્સીટોકનો ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં ટોળકીના મુખ્ય આરોપી હિમાંશુ ઉર્ફે હેરી લુધવાણી અને અન્ય સાથીઓ વિવેક ઉર્ફે બન્ની, અનિલ ઉર્ફે બોગડો, રોહિત ઉર્ફે બાબલો શર્મા, રફીક શાહ દિવાન, વરુણ ઉર્ફે જેટલી નંદલાલ, દીપક ઉર્ફે દીપુ લાલવાણી, ભરત ઉર્ફે ધીરજ નામાણી, નરેન્દ્ર ઉર્ફે ગણેશ ડેડર નાઓ વિરુદ્ધ ગુસ્સીટોકના કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવેલો છે. તેમજ અત્યાર સુધીમાં કુલ 4 આરોપીઓની અટક કરવામાં આવેલ છે, જેમાં રોહિત રામ અવતાર શર્મા, દીપક ઉર્ફે અન્નુ લાલવાણી, ભરત ઉર્ફે ધીરજ નામાણી, નરેન્દ્ર ઉર્ફે ગણેશ ઉર્ફે ડેડરનો સમાવેશ થાય છે. આ ગુનાની તપાસ હાલ એસીપી એ ડિવિઝન કરી રહ્યા છે અને અન્ય આરોપીઓ છે તેઓને પણ ધરપકડ કરીને ગુસ્સીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. હાલના જે પકડાયેલા આરોપી છે તેઓના રિમાન્ડ મેળવીને તેઓની ગેરકાયદેસર પ્રવૃત્તિ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ દ્વારા મેળવેલ મિલકતોની તપાસ કરીને તેને ટાંચમાં લેવાની કાર્યવાહી વગેરે તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યાર સુધી 4 આરોપી પકડાયેલા છે. 2 આરોપી હાલ જેલમાં છે. અન્ય 3 આરોપીને પકડવા માટે પોલીસ વિભાગ દ્વારા જુદી જુદી ટીમો બનાવવામાં આવેલી છે અને આ 3 આરોપીની તપાસ હાલ ચાલુ છે અને તેઓને પણ ખૂબ ઝડપથી અરેસ્ટ કરીને આગળની કાર્યવાહી કરવા માટે પ્રક્રિયા ચાલુ છે. આ જે સંગઠિત ટોળકી છે તેમના દ્વારા કુલ 46 જેટલા ગુનાઓ આચરવામાં આવેલ છે, જેની વિગતવાર
વર્ણન અને જેની વિગતવાર નોંધ કરવામાં આવેલી છે. આ જે ટોળકીના આરોપીઓ છે તેમના વિરુદ્ધ અગાઉ ગુના નોંધાયેલા છે, તેમજ પાસા, તડીપાર વગેરે જેવી પગલાઓ પણ લેવામાં આવેલા છે. તેમ છતાં આ ટોળકી દ્વારા પોતાનું નેટવર્ક અને પોતાની જે ગેરકાયદેસર પ્રવૃત્તિ છે એ ચાલુ રાખવામાં આવેલ છે, જેથી આ ટોળકી વિરુદ્ધ ગુજસી ટોકનો ગુનો નોંધવામાં આવ્યો છે. અગાઉ આ ટોળકી દ્વારા કુલ 46 ગુનાઓ નોંધવામાં આવેલા છે અને જે તે ગુનાની કાર્યવાહી હાલ પણ ચાલુ છે. કેટલાક ગુના અદાલતમાં વિચારાધીન છે, કેટલાક ગુનાની અત્યારે તપાસ ચાલુ છે વગેરે કાર્યવાહી. અગાઉના જે ગુના છે એ તમામમાં પણ હાલ કાર્યવાહી